સાહેબ, મને એવું લાગે છે કે મારી જે ટોયલેટની રિંગ છે બંધ થઈ ગઈ છે અને ટોયલેટ કરવા જાઓ ત્યારે રિંગ ખુલતી નથી. તો આવું વાઢિયાના પેશન્ટ એટલે કે એનાલ ફિશરના પેશન્ટમાં થતું હોય છે. હવે એનાલ ફિશરના પેશન્ટમાં શું થાય કે વાઢિયામાં જ્યારે દુખાવો ચાલુ થાય ત્યારે આ જે સ્નાયુ છે કડક થઈ જાય, એટલે એને મસલ સ્પાઝમ કહેવામાં આવે છે. અને જ્યારે સ્નાયુ કડક થાય તો એ રિંગ બંધ કરી દે છે અને જ્યારે પેશન્ટ ટોયલેટ કરવા જાય તો એ સ્નાયુ બંધ થઈ ગયા હોય એને લીધે ટોયલેટનો ઘસારો થાય અને ફિશર વારંવાર થયા રાખે અને વાઢિયામાં રૂજ ના આવે. તો આ જે મસલ સ્પાઝમ છે કે જે સ્નાયુ કડક થઈ ગયા છે એને જો આપણે કોઈ રીતે રિલીઝ કરી શકીએ અથવા તો ઢીલા કરી શકીએ તો ફિશર એટલે કે વાઢિયામાં રૂજ આવી જતી હોય છે. અને આ દવાથી પણ કરી શકાય, જે ઓઇન્ટમેન્ટ લગાવવાનું હોય, ટ્યુબ લગાવવાની હોય, એનાથી પણ મસલ સ્પાઝમ ઓછું થાય છે. બીજું કે 20% કેસમાં જો દવાથી સારું ના થાય, લેઝરની મદદથી અથવા તો સર્જરીથી એ મસલને થોડું કટ કરવામાં આવે છે, જેથી કરીને એ મસલ સ્પાઝમ ઓછું થાય, એ ફિશર હીલ થઈ જતું હોય છે. અને એટલું કર્યા પછી પેશન્ટને એવું લાગે કે હવે મારી રિંગ ખુલી ગઈ છે અને સારું થઈ ગયું છે.